નમસ્કાર. આજે આપણે ભારતના હવામાનની એક અત્યંત અસામાન્ય પરિસ્થિતિ વિશે વાત કરવાના છીએ. જુઓ, એક તરફ એવી ગરમી છે જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય, અને બીજી જ તરફ તોફાન અને વરસાદની ચેતવણીઓ પણ છે. આ બધું એક સાથે. ચાલો, આ શું થઈ રહ્યું છે એને વિગતવાર સમજીએ. જરા આ આંકડા પર નજર કરો. 45 ડિગ્રી સેલ્સિયસ. આ ખાલી એક નંબર નથી, આ એક કાળઝાળ ગરમીની વાસ્તવિકતા છે, જેનો સામનો દેશના કેટલાય ભાગોના લોકો કરી રહ્યા છે. અને આ તાપમાન ક્યાં નોંધાયું? મહારાષ્ટ્રના અકોલામાં. અને આ સાથે જ એ બની ગયું તે સમયનું દેશનું સૌથી ગરમ શહેર. આના પરથી જ હીટવેવ કેટલી ગંભીર છે તેનો અંદાજો લગાવી શકાય છે. તો ચાલો, સૌથી પહેલા એ સમજીએ કે આ હીટવેવ એટલે કે આ આગની લહેર કેટલી ફેલાયેલી છે અને તેની અસરો શું થઈ રહી છે. હવામાન વિભાગે તો સાફ સાફ કહી દીધું છે કે 20 થી 25 એપ્રિલનો સમયગાળો સૌથી ગંભીર રહેવાનો છે. મતલબ કે આ 4-5 દિવસ તો એવું જ લાગશે કે જાણે સૂરજ સીધો જ જમીન પર ઉતરી આવ્યો હોય. અને એવું નથી કે આ ગરમી ખાલી એક બે જગ્યાએ જ છે. ના, દિલ્હી, પંજાબ, હરિયાણાથી લઈને છેક ઝારખંડ સુધી આટલા બધા રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેનો સીધો મતલબ એ છે કે લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ એક વ્યાપક સમસ્યા છે. હવે ચાલો એ શહેરો પર ધ્યાન આપીએ જે ખરેખર આગની ભઠ્ઠી જેવા બની ગયા છે, જ્યાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. ગરમી કેટલી હદે વધી છે એ જુઓ. મહારાષ્ટ્રનું અકોલા 45 ડિગ્રી સાથે ટોચ પર છે, પણ ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ પણ કંઈ પાછળ નથી, 44.6 ડિગ્રી. અને મધ્યપ્રદેશનું નૌગાંવ પણ 44.3 ડિગ્રી પર છે. કલ્પના કરો કે ત્યાં શું હાલત હશે. આ તો થઈ આંકડાઓની વાત, પણ આ આંકડાઓ પાછળ લોકોનું શું? આ ગરમી સામાન્ય જનજીવન પર કેવી અસર કરી રહી છે? ચાલો એ જોઈએ. આ એક ખરેખર હૃદયદ્રાવક ઘટના છે. બિહારના બક્સરમાં જ્યાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું, ત્યાં 10 વિદ્યાર્થીઓ ગરમીના કારણે બેભાન થઈ ગયા. આ જ બતાવે છે કે આંકડાઓની પાછળ કેટલી માનવીય પીડા છુપાયેલી છે. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા શું થઈ રહ્યું છે? રાજસ્થાનના કોટામાં ત્યાંની નગરપાલિકાએ રસ્તાઓ પર પાણી છાંટવાનું શરૂ કર્યું, જેથી લોકોને ગરમીથી થોડી તો રાહત મળે. આ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. હવે જુઓ, એક તરફ આ આગ ઓગતી ગરમી છે, અને ત્યાં જ હવામાન એક એવો વળાંક લે છે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. એકદમ અણધાર્યો વળાંક. સ્વાભાવિક છે કે બધાના મનમાં એક જ સવાલ થાય, શું આ અંગ દજાડતી ગરમીમાંથી કોઈ રાહત મળવાની છે ખરી? પણ જવાબ કદાચ એવો નથી જેવો આપણે વિચારી રહ્યા છીએ. આ સ્થિતિ ખરેખર કેટલી અજીબ છે જુઓ. એક બાજુ ઉત્તર અને મધ્ય ભારતમાં ભયંકર ગરમી અને લૂની ચેતવણી છે, અને બીજી જ બાજુ યુપી અને બિહાર સહિત 15 રાજ્યોમાં તોફાની પવન અને ધોધમાર વરસાદનું એલર્ટ છે. ગરમી અને વરસાદ એક સાથે. તો મૂળ સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે? એક જ સમયે આ બે વિરોધાભાસી હવામાનની ઘટનાઓ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બધાની પાછળનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે આ શું છે? સાદી ભાષામાં કહીએ તો આ એક એવી હવામાન સિસ્ટમ છે જે સામાન્ય રીતે શિયાળામાં વરસાદ લાવે છે, પણ આ વખતે એ ઉનાળાની વચ્ચે સક્રિય થઈ ગઈ છે. તો આ તોફાન બને છે કેવી રીતે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. પહેલું, જમ્મુ અને કાશ્મીર ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થાય છે. પછી એ અરબી સમુદ્રમાંથી ભેજવાળી હવાને પોતાની તરફ ખેંચે છે. હવે જ્યારે આ ભેજવાળી હવા નીચેના ગરમ મેદાની વિસ્તારો પર પહોંચે છે, ત્યારે ત્યાં એક લો પ્રેશર એરિયા બને છે, અને બસ આનું પરિણામ ઉત્તર પશ્ચિમથી લઈને પૂર્વ ભારત સુધી ગાજવીજ સાથે તોફાની વરસાદ. ટૂંકમાં કહીએ તો દેશ એક જ સમયે આગ અને પાણી એટલે કે એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ જોરદાર વાવાઝોડા બંનેનો સામનો કરી રહ્યો છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. એક જ સમયે ગરમી અને તોફાન. શું કુદરત આપણને ભવિષ્ય માટે કોઈ સંકેત આપી રહી છે? શું આ ક્લાઇમેટ ચેન્જના મોટા ફેરફારોની શરૂઆત છે? આ એવા સવાલો છે જેના પર આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે.